આ તરફ સૌરાષ્ટ્ર તરફ ફરી એક વખત જોઈએ તો જામનગરમાં પણ પવન સાથે કમોસમી વરસાદ છે। જામનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો છે। ધીમી ધારે કમોસમી વરસાદ પણ શરૂ થયો। ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે। અનેક બોર્ડ પણ તૂટી પડ્યા છે। જામનગર શહેર જિલ્લામાં કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને ભારે પવન સાથે હાલ જામનગર શહેરમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગરના રસ્તાઓના દ્રશ્યો છે। અહીં મોટી સંખ્યામાં જે બોર્ડ છે તે પણ પડી ગયા છે। રસ્તા ઉપર પવન છે તે પવન જોવા મળી રહ્યો છે। લોકો છે એ લોકો હાલ જે રસ્તા ઉપર નીકળી રહ્યા છે તેમાં પણ જોવા મળી રહ્યું છે। જે પ્રકારે જામનગર જિલ્લાના અનેક જે વિસ્તારો છે વિસ્તારોમાં પથરાઓ છે તે ઉડ્યા છે। ભારે પવનને લઈને હાલ પણ જે પ્રકારે ધીમી ધારે વરસાદ છે તે વરસાદ અહીં જોવા મળી રહ્યો છે। જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે અને જામનગરમાં હાલ પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ પણ અહીં લોકો સેવી રહ્યા છે। કિંજલ કાસરિયા। જામનગરના કાલાવડ પંથકમાં જોરદાર પવન અને વીજળી સાથે વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। આજુબાજુના તમામ ગામડાઓમાં પવન સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। ગાજવીજ સાથે વરસાદ પડતા ખેતીવાડીમાં ચિંતાનું મોજું છે। અચાનક બદલાયેલા હવામાનથી ભારે અફરાતફરી મચી ગઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। આ સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે। ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલા ઉભા પાકે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। જ્યારે ઘણી જગ્યાએ ઝાડ પડ્યા તો દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડતા રેલવે અધિકારીઓ દોડતા થયા હતા। ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરાઈ ગયો છે। વરિયાળી, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે। વાવ થરાદમાં મિની વાવાઝોડાનો કહેર જે છે તે યથાવત છે। દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર ઝાડ પડ્યું છે, જ્યાં પણ હાલમાં ઝાડ હટાવવા માટેની કામગીરી જે શરૂ કરવી પડી છે।